100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી એટલે પરિવારે પહેલાં કીધું કે આ બહુ જ મોટી રકમ છે અને એ આપી શકાય એમ નથી. સુરતમાં લેબગ્રોન ડાયમંડમાં મોટું માથું ધરાવતા અને અમેરિકામાં પોતાનો બિઝનેસ કરતા એક ડાયમંડના વેપારીનું આફ્રિકાના દેશ માલીમાં અપહરણ થયું હતું અને અત્યારે અમારી પાસે એક લેટેસ્ટ અપડેટ માહિતી પણ આવી છે કે તેઓ હવે છૂટી ગયા છે અને એમની સાથે એમના જે 2 માણસો હતા એમને પણ સહી સલામત છોડી દેવામાં આવ્યા છે. તો આ આખું અપહરણ કેવું થયું, ડાયમંડના વેપારી કોણ છે, એ બધા વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના ધાર ગામના વતની ધીરુભાઈ રામાણી, જેને ડાયમંડ ઉદ્યોગમાં ધીરુ ધાર તરીકે વધારે ઓળખે, અને ધીરુભાઈ રામાણી છેલ્લા 2 વર્ષથી આફ્રિકાના કન્ટ્રી માલીમાં ગોલ્ડ માઇનિંગનો પ્રોજેક્ટનું કામ કરતા હતા અને લગભગ છેલ્લા 2-3 મહિનાથી એમનું ઉગ્રવાદી સંગઠનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ડાયમંડ ઉદ્યોગમાં ઘણા બધા લોકોને આ વિશે માહિતી હતી કે એમનું અપહરણ થયું છે, પરંતુ બધા ચૂપ હતા. કારણ કે આ એક એવી ઘટના હતી કે જો કોઈક માહિતી લીક થાય તો ધીરુભાઈનો જીવ જઈ શકે એવી સંભાવના હતી. એટલે ડાયમંડ ઉદ્યોગમાં જે મોટા મોટા લોકો હતા એમને આ માહિતી હતી કે ધીરુભાઈનું ત્યાં અપહરણ થયું છે. હવે ધીરુભાઈ વિશે અમે ઘણી બધી માહિતી મેળવવાની કોશિશ કરી છે. તો ધીરુભાઈ રામાણી મૂળ અમરેલીના ધાર ગામના છે અને સુરતમાં એમનું એક વખતે લેબગ્રોન ડાયમંડમાં બહુ જ મોટું નામ હતું, પરંતુ છેલ્લા લગભગ 30 વર્ષથી તેઓ અમેરિકામાં લોસ એન્જલસમાં સ્થાયી થઈ ગયા હતા અને ઘણી બધી વખત સુરત આવે, 10-12 દિવસ રહે, અહીંયાથી મોટા પાયે ખરીદી કરીને જાય. અને એ પછી એમણે ઘાનાની અંદર ગોલ્ડ માઇનિંગનું કામ શરૂ કરેલું, પરંતુ 4-5 વર્ષ પહેલાં એ ઘાનામાં એમણે કામ બંધ કરી દીધું અને એ પછી આફ્રિકાના કન્ટ્રી માલીમાં ગયા અને ત્યાં ગાડી એમણે ગોલ્ડ માઇનિંગનું કામ શરૂ કર્યું. લગભગ 3 મહિના પહેલાં ત્યાંનું જે એક ઉગ્રવાદી સંગઠન છે એણે એમનું અપહરણ કરી દીધું અને એમના પરિવારની સાથે નેગોશિએશન થયું અને શરૂઆતમાં 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. હવે ધીરુભાઈનો એક પુત્ર છે અલ્પેશ, અલ્પેશ અમેરિકામાં કંપની ચલાવે છે CVD ડાયમંડના નામથી, અને અલ્પેશ અને અન્ય પરિવારના લોકોની સાથે નેગોશિએશન ચાલતું હતું. 100 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી એટલે પરિવારે પહેલાં કીધું કે આ બહુ જ મોટી રકમ છે અને એ આપી શકાય એમ નથી. નેગોશિએશન બહુ જ લાંબુ ચાલ્યું અને છેલ્લે 65 કરોડ રૂપિયા સુધી આ ઉગ્રવાદી સંગઠનો તૈયાર થઈ ગયા કે 65 કરોડ આપીશું, પરંતુ એમાં પણ પછી પરિવારે જ્યારે ઇનકાર કર્યો કે આટલા રૂપિયા પણ આપી શકાય તેમ નથી, તો સૂત્રો પાસેથી એવી માહિતી મળી છે કે લગભગ 50 કરોડની આજુબાજુ નેગોશિએશન ફાઇનલ થયું અને એમને પછી મુક્ત કરી દેવામાં આવ્યા છે. અને સૂત્રો પાસેથી એ પણ માહિતી મળી છે કે અત્યારે ધીરુભાઈ રામાણી છે એ માલીમાં જ છે, એમની સાથે એક એમનો ડ્રાઈવર અને એક ઇલેક્ટ્રિશિયન હતા, એમને પણ અપહરણ થઈ ગયેલું હતું અને આ બધા ત્રણેયને અત્યારે છોડી દેવામાં આવ્યા છે. હવે અમે ડાયમંડ ઉદ્યોગના લોકોની સાથે વાત કરી તો અમને જાણવા મળ્યું કે માલીની અંદર મોટા પાયે ગોલ્ડ માઇનિંગનું કામ થાય છે અને ત્યાં ગાડી ઇન્ડિયાના લોકો રહે છે, દુબઈ, ચાઇનાના બધા મોટા મોટા માથાઓ ત્યાં રહે છે અને ત્યાં ગાડી આવું વારંવાર બનતું હોય છે. કોઈ વાર કોઈ દુબઈના વેપારીનું અપહરણ થઈ જાય, કોઈ ચાઇનાના વેપારીનું અપહરણ થઈ જાય અને આ લોકોની જે લોકો અપહરણ કરે છે એમની સિસ્ટમ એવી હોય છે કે 2 મહિના સુધી જેમનું અપહરણ થયું હોય એમના પરિવારને કોઈ પણ પ્રકારની માહિતી મોકલાવે નહીં. 2 મહિના સુધી એમને સાચવે અને જે વ્યક્તિનું અપહરણ થયું હોય એમની દવાથી માંડીને બધી જ એમની કાળજી પણ એ લોકો લેતા હોય છે. અને 2 મહિના પછી જે સ્થાનિક કોઈ જાણીતો વચેટિયો હોય
એના દ્વારા મેસેજ મોકલવામાં આવે અને એ મેસેજ મોકલે ત્યારે પછી રૂપિયાની માંગણી કરવામાં આવે કે અમને આટલા રૂપિયા જોઈએ છે. એટલે ધીરુભાઈના કેસમાં 100 કરોડ રૂપિયાથી માંગણીની શરૂઆત કરેલી હતી. માલી દેશ વિશે તમને થોડીક માહિતી આપું તો આફ્રિકાનો 3જા નંબરનો સૌથી મોટો ગોલ્ડ પ્રોડ્યુસર દેશ છે અને ત્યાં આગળ મિલિટરી ઝુંટીનું શાસન છે અને માલી પોતે એક આર્કિટેક્ટ અને સાંસ્કૃતિક વારસો ધરાવતો દેશ છે અને ત્યાં આગળ જેનેની ગ્રેટ મસ્જિદ છે જે માટીની ઈંટોથી બનેલું દુનિયાનું સૌથી મોટું સ્ટ્રક્ચર છે. પરંતુ ત્યાં આગળ આર્થિક રીતે બહુ પછાત દેશ છે અને ગોલ્ડ માઇનિંગ સિવાય બીજા અન્ય બિઝનેસો પણ છે. પણ ધીરુભાઈના પરિવાર સાથે પણ અમે વાત કરવાની કોશિશ કરી હતી પરંતુ એ વાત નથી થઈ કારણ કે એમનો પુત્ર અલ્પેશ છે એ હમણાં થોડા સમય પહેલાં ભારત પણ આવેલો હતો અને એ પાછો કદાચ અમેરિકા ગયો છે તો એની સાથે વાત નથી થઈ શકી. પરંતુ પરિવારના લોકોમાં ખુશી છે એવું અમને એકદમ નજીકના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને ધીરુભાઈ પોતે અત્યારે 75 વર્ષની ઉંમરના છે પણ ડાયમંડમાં અને ગોલ્ડ માઇનિંગમાં બહુ જ એક્ટિવ વેપારી તરીકે એમને ઓળખવામાં આવે છે. અહીંયા આગળ સુરતમાં એમણે ખાસો એવો મોટો વેપાર પણ પાથરેલો છે પણ હવે જ્યારે એમને છૂટા કરી દેવામાં આવ્યા છે ત્યારે ડાયમંડ ઉદ્યોગના લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.